વિદ્યાર્થી મિત્રો, આપણે સમય સંખ્યાઓમાં નીચે મુજબનો અભ્યાસક્રમ શીખવાનો છે. તો સૌપ્રથમ બાળકો આપણે એનો અભ્યાસક્રમ શું છે તે જોઈએ. સમય સંખ્યાઓના ગુણધર્મોની અંદર જોઈએ તો પહેલો સંવૃત્તાનો ગુણધર્મ આવે, ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ, શૂન્ય સમય સંખ્યાનું અસ્તિત્વ એટલે કે સરવાળા માટે તટસ્થ સંખ્યા છે તે, ગુણાકાર માટે તટસ્થ સંખ્યા એકનું અસ્તિત્વ, ગુણાકારનું સરવાળા પર વિભાજન. જો કે બાળકો આમ તો આપણે બધું ક્રમનો, જૂથનો, સરવાળાનો જે કંઈ આપણે ગુણધર્મો છે આગળના ધોરણમાં આપણે શીખી ગયા છીએ. અહીંયા આપણે સમય સંખ્યાઓના ગુણધર્મ વિશે જાણવાનું છે. વિરોધી સંખ્યાનું અસ્તિત્વ, વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ, સમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ. આપણે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા એના વિશે આગલા ધોરણમાં આપણે સંખ્યા રેખા પર નિરૂપણ શીખી ગયા છીએ. હવે આપણે અહીંયા સમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ શીખવાનું છે. બે સમય સંખ્યાઓ વચ્ચેની સંખ્યા જાણવાની છે અહીંયાથી. તો યાદ રાખો, પેલું કે 1, 2, 3, 4 એ પ્રાકૃતિક સંખ્યાઓ છે. પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ પણ કહેવાય છે. તેને દર્શાવવાનો સંકેત n છે. પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે બાળકો, ધ્યાન રાખજો. પછી 0, 1, 2, 3, 4 એ પૂર્ણ સંખ્યાઓ છે. પૂર્ણ સંખ્યાઓ દર્શાવવાનો સંકેત w છે. ઋણ પૂર્ણાંકો, શૂન્ય અને ધન પૂર્ણાંકો મળીને પૂર્ણાંકો બને છે. પૂર્ણાંકોને દર્શાવવાનો સંકેત z છે. પૂર્ણાંકોની સાથે ઋણ અપૂર્ણાંકો અને ધન અપૂર્ણાંકો લેતા સમય સંખ્યાઓ બને છે. સમય સંખ્યાઓને દર્શાવવાનો સંકેત q છે. હવે આપણે સમય સંખ્યાઓના ગુણધર્મો વિશે વિગતે ચર્ચા કરીએ. તો પહેલાં આવે છે સંવૃત્તાનો ગુણધર્મ. તો બાળકો, સંવૃત્તા એટલે કે શું? કે હવે આપણે અહીંયા પૂર્ણ સંખ્યા આપી છે કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યા હોય તેનો સરવાળો કરવામાં આવે, ગુણાકાર કરવામાં આવે તો પણ જે સંખ્યા મળશે તે પૂર્ણ સંખ્યા જ મળશે. 2 + 3 કરીએ તો 5 મળે, તો 2 પૂર્ણ સંખ્યા છે, 3 પૂર્ણ સંખ્યા છે અને 5 જવાબ મળ્યો છે એ પણ પૂર્ણ સંખ્યા છે. એટલે કે પૂર્ણ સંખ્યાઓ સરવાળાની ક્રિયા માટે સંવૃત છે. પછી બાદબાકીની ક્રિયા માટે સંવૃત નથી, કારણ કે 2 - 3 કરીએ તો -1 જવાબ આવે છે. એ -1 એ પૂર્ણ સંખ્યા નથી, માટે બાદબાકીની ક્રિયા માટે સંવૃત નથી. પછી ગુણાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત છે, કારણ કે 2 × 3 એટલે 6, 2 તેરી 6. તો 2 અને 3 એ પૂર્ણ સંખ્યાઓ છે, એનો ગુણાકાર કરવાથી મળતી સંખ્યા પણ પૂર્ણ સંખ્યા છે. ત્યાર પછી ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત નથી, કારણ કે 2 પૂર્ણ સંખ્યાનો ભાગાકાર કરવામાં આવે તો ક્યારેક પૂર્ણ સંખ્યા મળશે અને ક્યારેક અપૂર્ણાંક સંખ્યા મળશે. અપૂર્ણાંક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાની અંદર આવતી નથી, માટે ભાગાકારની ક્રિયામાં પૂર્ણ સંખ્યાઓ સંવૃત નથી. હવે આપણે પૂર્ણાંક સંખ્યાઓ માટે જોઈએ. તો પૂર્ણાંક સંખ્યાઓ એટલે શું? તો કે ધન સંખ્યાઓ, ઋણ સંખ્યાઓ મળીને જે સંખ્યાઓ મળે છે એ પૂર્ણાંક સંખ્યાઓ છે. માટે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળાની ક્રિયા માટે સંવૃત છે. બાદબાકીની ક્રિયા માટે પણ સંવૃત છે, કારણ કે અહીંયા બાદબાકી કરવાથી જે મળશે પૂર્ણાંક તે પણ ધન હશે કે ઋણ હશે. ગુણાકારની ક્રિયા માટે પણ પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે, કારણ કે ગુણાકારની ક્રિયા માટે ક્યારેક ધન મળશે, ક્યારેક ઋણ મળશે, કારણ કે પૂર્ણાંક સંખ્યાઓને ધન સંખ્યાઓ અને ઋણ સંખ્યાઓ બંને જ આવી જાય છે. એટલે હવે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત નથી, કારણ કે પૂર્ણાંક સંખ્યાઓમાં ક્યાંય અપૂર્ણાંક આવતો નથી, માટે ભાગાકારની ક્રિયા કરવા જઈએ તો ક્યારેક અપૂર્ણાંક મળી શકે છે. એટલે ભાગાકારની ક્રિયામાં પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત નથી. બાળકો ખાસ યાદ રાખજો, આ એક જ પૂર્ણાંક સંખ્યાઓની અંદર સંવૃતતા માટે આ ત્રણેય સરવાળો, બાદબાકી ને ગુણાકારની ક્રિયાઓ માટે સંવૃત છે, ભાગાકારની ક્રિયા માટે સંવૃત નથી. હવે આપણે બાળકો જોવાનું છે સમય સંખ્યાઓ માટે, કે જે સંખ્યાને p/q, જ્યાં p અને q પૂર્ણાંક સંખ્યાઓ છે અને q બરાબર 0 નથી, q ઇઝ નોટ ઇક્વલ 0 સ્વરૂપે લખી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યા કહેવાય. દાખલા તરીકે 2/3,
ઋણ 3/5, ઋણ 7, ઋણ 9 એ સમય સંખ્યાઓ છે. સમય સંખ્યાઓની અંદર પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યા બધી જ મળીને સમય સંખ્યાઓ બને છે. સરવાળાની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત છે. બાદબાકીની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત છે. ગુણાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત છે. પણ ભાગાકારની ક્રિયાઓ માટે શૂન્ય સિવાયની સમય સંખ્યાઓ સંવૃત છે. બાકી જ્યારે શૂન્ય હોય ત્યારે સંવૃત નથી. શૂન્ય એ સમય સંખ્યાઓ માટે સરવાળાનો તટસ્થ ઘટક છે. 1 એ સમય સંખ્યાઓ માટે ગુણાકારનો તટસ્થ ઘટક છે. કોઈ પણ બે સમય સંખ્યાઓની વચ્ચે અગણિત સમય સંખ્યાઓ આવેલ હોય છે. બે સંખ્યાઓના મધ્યકનો ખ્યાલ બે સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યા શોધવામાં મદદરૂપ બને છે. તો મધ્યક તમે ગયા વર્ષની અંદર મધ્યક, મધ્યસ્થ એના વિશે તમે જાણી ગયા છો કે મધ્યક કેમ શોધાય. હવે આપણે નીચેનું કોષ્ટક આપ્યું છે કે સમય સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાઓ, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકારની ક્રિયા માટે સંવૃત છે કે નથી તે જાણવા માટે આપણે નીચેનું કોષ્ટક આપ્યું છે. તો જ્યાં સંવૃત હોય ત્યાં હા લખવાનું છે, જેના સંવૃત ના હોય ત્યાં ના લખવાનું છે. એટલે આ કોષ્ટક તમારે પૂરી લેવાનું છે. આના વિશેની માહિતી તમારે વિસ્તૃત જાણશો તો પાઠ્યપુસ્તક ખોલીને જોજો. હું જેટલું બોલ્યો છું એ બધું જ પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે. નો સમજાય તો વિડીયો ખોલજો, પાઠ્યપુસ્તક ખુલ્લું રાખજો, એટલે તમને બધું જ એના વિશે જાણવા મળશે. અને છતાંય નો સમજાય તો વિડીયોમાં નીચે ફોન નંબર આપેલો છે તેના પર મને ફોન કરજો. હવે આપણે જોઈએ બાળકો ક્રમનો ગુણધર્મ. તો આપણે પૂર્ણ સંખ્યા માટે ક્રમનો ગુણધર્મ. ક્રમનો ગુણધર્મ શું છે? તો કે કોઈ પણ બે સંખ્યા, પૂર્ણ સંખ્યાનો ક્રમ બદલવામાં આવે કે 5+3 અને 3+5 કરવામાં આવે તો પણ એના જવાબમાં ફેર પડતો નથી, તેને ક્રમનો ગુણધર્મ કહેવાય. તો હવે સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. પૂર્ણ સંખ્યાઓ માટે ધ્યાન રાખજો બાળકો, પૂર્ણ સંખ્યા, અહીંયા પૂર્ણાંક સંખ્યાઓ નથી, પૂર્ણ સંખ્યા માટે છે. પછી બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી, કારણ કે 5 - 3 કરીએ તો 2 મળે, પણ 3 - 5 કરીએ તો ઋણ 2 મળે. બરોબર? તો એ જવાબ ઋણમાં આવી જાય છે. તો પૂર્ણ સંખ્યામાં ઋણ સંખ્યાઓ આવતી નથી. ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે, કારણ કે બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર પૂર્ણ સંખ્યા જ મળે. ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી, કારણ કે બે પૂર્ણ સંખ્યાનો ભાગાકાર કરવામાં આવે તો ક્યારેક પૂર્ણ સંખ્યા મળે, ક્યારેક પૂર્ણ સંખ્યા મળતી નથી. જો ક્રમ ઉલટસુલટ કરવામાં આવે તો એ પૂર્ણ સંખ્યા મળતી હોય તેનો અપૂર્ણાંક મળશે. એટલે ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મોનું પાલન થતું નથી. ત્યાર પછી આવે છે પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મોનું પાલન થાય છે. બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મોનું પાલન થતું નથી. ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મોનું પાલન થાય છે. ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મોનું પાલન થતું નથી, કારણ કે પૂર્ણાંક સંખ્યાઓ છે. એટલા માટે અહીંયા ઋણ સંખ્યા અને ધન સંખ્યા બંને આવશે. અને બંનેનું જ્યારે બાદબાકી ભાગાકારની ક્રિયાઓ આપણે કરતા હોઈએ છીએ ત્યારે બંનેના જવાબ જુદા મળશે. એક ક્યારેક ધન મળશે તો બીજો જવાબ મળતો હોય છે એ ઋણમાં આવતો હશે, અને ભાગાકારની ક્રિયામાં અપૂર્ણાંક સ્વરૂપ આવતું હશે. માટે એ બે ક્રિયાઓમાં પૂર્ણાંક સંખ્યા માટે ક્રમના ગુણધર્મોનું પાલન થતું નથી. હવે આપણે નીચે ત્રીજું સમય સંખ્યા માટે જોઈએ. સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મોનું પાલન થાય છે. સમય સંખ્યાઓ, હવે અહીંયા પૂર્ણ સંખ્યાઓ છે, ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંકો આવશે, અપૂર્ણાંકો આવશે, બધું જ આવશે. અને સરવાળાની ક્રિયામાં એના ગુણધર્મોનું પાલન થાય છે. બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મોનું પાલન થતું નથી. ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મોનું પાલન થાય છે. ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મોનું પાલન થતું નથી. હવે નીચે આપણે જે કોષ્ટક આપ્યું છે એ કોષ્ટકની અંદર
બધું જ વિચારી સમજી અને ક્રિયાઓ માટે સંવૃત છે કે નથી એ આપણે કોષ્ટક પૂરું કરવાનું છે. ન સમજાય તો પાઠ્યપુસ્તકમાં જોઈ લો, જેના ઉદાહરણ સહિત આપેલું છે બધુંય. ત્યાર પછી જૂથનો ગુણધર્મ જોઈએ. જૂથ એટલે શું? તો કે કોઈ પણ બેથી વધારે સંખ્યાઓ જ્યારે આપી હોય તો કોઈ પણ બે જ સંખ્યાનો પહેલાં સરવાળો થશે કે બાદબાકી થશે કે ગુણાકાર થશે કે ભાગાકાર થાય, પછી જ એનો ત્રીજી સંખ્યા સાથે સરવાળો બાદબાકી ગુણાકાર કે ભાગાકાર શક્ય બને. ત્યાં સુધી બનતો નથી. હવે આપણે પૂર્ણ સંખ્યા માટે જોઈએ તો સરવાળાની ક્રિયામાં જૂથના ગુણધર્મોનું પાલન થાય છે, બાદબાકીની ક્રિયામાં જૂથના ગુણધર્મોનું પાલન થતું નથી. ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મોનું પાલન થાય છે, ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મોનું પાલન થતું નથી. આ પૂર્ણ સંખ્યાઓ માટે આગલા 6થા ધોરણમાં શીખી ગયા, 7મા ધોરણમાં શીખી ગયેલા છીએ. હવે આપણે પૂર્ણાંક સંખ્યાઓ માટે જોઈએ તો પૂર્ણાંક સંખ્યાઓમાં ધન સંખ્યા, ઋણ સંખ્યા બધું જ આવી જશે અહીંયા. એટલે સરવાળાની ક્રિયામાં જૂથના ગુણધર્મોનું પાલન થાય છે, બાદબાકીની ક્રિયામાં જૂથના ગુણધર્મોનું પાલન થતું નથી. ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મોનું પાલન થાય છે, ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મોનું પાલન થતું નથી. હવે યાદ રાખો બાળકો કે પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે ધન સંખ્યાઓ અને ઋણ સંખ્યાઓ અહીંયા છે. અહીંયા કોઈ પણ પ્રકારનો અપૂર્ણાંક છે નહીં. એટલે એ ધ્યાનમાં રાખી અને આપણે વિચારવાનું છે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કે ગુણાકાર કરીને પછી જ તેનો ત્રીજી પૂર્ણાંક સંખ્યા સાથે સરવાળો કે ગુણાકાર કરવામાં આવે તો જવાબ આપણને સરખો જ મળશે. માટે એમાં બેમાં એનું પાલન થાય છે, પણ બાદબાકી અને ભાગાકારની ક્રિયામાં આપણને એનો જવાબ સરખો મળશે નહીં, માટે એમાં પાલન થતું નથી. હવે સમય સંખ્યાઓમાં જોઈએ તો સમય સંખ્યાઓમાં બધી જ સંખ્યાઓ આવશે, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યાઓ. સરવાળાની ક્રિયામાં જૂથના ગુણધર્મોનું પાલન થાય છે, બાદબાકીની ક્રિયામાં જૂથના ગુણધર્મોનું પાલન થશે નહીં. ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મોનું પાલન થાય છે, ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મોનું પાલન થતું નથી. બાળકો યાદ રાખો, હવે ઉપરનું જે કંઈ મેં ભણાવ્યું છે એને આધારે જેમાં પાલન થાય છે એમાં આપણે હા લખવાની છે, જેમાં પાલન થતું નથી તેમાં ના લખવાની છે. એ પ્રમાણે આ કોષ્ટક પૂર્ણ કરવાનું છે. ચાલો હવે આપણે આગળ જોઈએ. વિચારો અને લખો. જો કોઈ ગુણધર્મ સમય સંખ્યા માટે સાચો હોય તો તે પૂર્ણાંક સંખ્યા માટે પણ સાચો હોય. પૂર્ણ સંખ્યા માટે શું કહી શકાય? ક્યારે સાચો અને ક્યારે સાચો નહીં? તો એનો જવાબ છે બાળકો, જો કોઈ ગુણધર્મ સમય સંખ્યા માટે સાચો હોય તો તે પૂર્ણાંક સંખ્યા માટે પણ સાચો હોય જ છે. સિવાય કે એ અને બી માટે જોઈએ તો એ ભાગ્યા બે એ પૂર્ણાંક જ હોય તે જરૂરી નથી. જો કોઈ ગુણધર્મ સમય સંખ્યા માટે સાચો હોય તો તે પૂર્ણ સંખ્યા માટે પણ સાચો હોય. સિવાય કે જો એ અને બી પૂર્ણ સંખ્યા હોય તો એ ઓછા બી એ પૂર્ણ સંખ્યા ન પણ હોય. જો એ અને બી પૂર્ણ સંખ્યા હોય તો બી બરાબર 0 નથી. એટલે કે એ ભાગ્યા બી એ પૂર્ણ સંખ્યા ન પણ હોય. આ યાદ રાખવાનું છે. હવે યાદ રાખો, વિરોધી સંખ્યા કે જે બે સંખ્યાનો સરવાળો શૂન્ય થાય તે બે સંખ્યાઓ પરસ્પર વિરોધી સંખ્યાઓ કહેવાય. હવે વિરોધી સંખ્યા લખવા માટે ફક્ત ને ફક્ત આપણે એની નિશાની બદલવાની છે. ધન હોય તો ઋણ કરવાના છે અને ઋણ હોય તો ધન કરવાના છે, અને એ બંનેનો સરવાળો શૂન્ય આવે. એ ઉદાહરણ જોઈ લો, એકની વિરોધી ઋણ 1 અને ઋણ 1ની વિરોધી 1. જુઓ, 1 પ્લસ ઋણ 1 બરાબર 0 થાય. હવે એની વિરોધી ઋણ એ અને ઋણ એની વિરોધી એ. જુઓ, એ પ્લસ ઋણ એ બરાબર 0. હવે અપૂર્ણાંક આપ્યો હોય કે ઋણ 2/3 વિરોધી 2/3 અને 3/4 વિરોધી ઋણ 3/4. જુઓ, એનો સરવાળો આપણે કરશું તો પણ આપણે જવાબ 0 મળશે. આમ સરવાળાની તટસ્થ સંખ્યા શૂન્ય છે. હવે વ્યસ્ત સંખ્યા જોઈએ. જે બે સંખ્યાનો ગુણાકાર 1 મળે તે બે સંખ્યાઓ પરસ્પર વ્યસ્ત સંખ્યા કહેવાય. વ્યસ્ત કરવું એટલે કે અંશનું છેદમાં લઈ જવું, છેદને અંશમાં લઈ જવો, એ વ્યસ્ત ક્રિયા છે. હવે કોઈ પણ પૂર્ણ સંખ્યા આપણને આપી હોય તેનો વ્યસ્ત કરવામાં આવે તો પૂર્ણ સંખ્યા, કોઈ પણ પૂર્ણ સંખ્યા હોય તેની નીચે એક હોય ને હોય જ લખવામાં આવતો નથી, પણ હોય તો છે જ, તો એને આપણે
વ્યસ્ત કરીએ ત્યારે એકને ઉપર લઈ જવાનો અને સંખ્યાને નીચે લઈ જવી. દાખલા તરીકે 5ની વ્યસ્ત સંખ્યા 1 પંચમાંશ છે. હવે જુઓ, એને 5 ગુણ્યા 1 પંચમાંશ કરવામાં આવે તો એનો જવાબ મળે 1. એટલે કે જે બે સંખ્યાઓનો ગુણાકાર 1 મળતો હોય તે બે સંખ્યાઓ પરસ્પર વ્યસ્ત સંખ્યાઓ છે એનું એ ઉદાહરણ છે. હવે એની વ્યસ્ત સંખ્યા એટલે 1/a, એ ગુણ્યા 1/a બરાબર 1. અહીંયા એ અને ઉપર આપ્યું 5 5 એ બધા ઉડી જાય છે, છેદ ઉડી જાય છે, એટલે ફક્ત 1 જ વધે છે. હવે ગુણાકારનું સરવાળા પર અને બાદબાકી પર વિભાજન. a કૌંસમાં b પ્લસ c બરાબર ab પ્લસ ac. જો 12 કૌંસની a આપ્યો છે, કૌંસની અંદર b પ્લસ c આપેલા છે. વિભાજનનો ગુણધર્મ મેં તમને બાળકો પહેલાં કીધું હતું કે 4 બરણીઓ છે. 4 બરણીઓની અંદર 3 ને 4 પ્રકારની અંદર વસ્તુ આપી છે. 3નો કલર કાળો છે અને 4 વસ્તુઓ છે એનો કલર લાલ છે. તો 3 કાળા કલરવાળી 4 બરણીઓમાંથી કેટલી વસ્તુઓ છે અને લાલ કલરની 4 બરણીઓમાંથી કેટલી વસ્તુઓ છે એ જાણવા માટે જૂથ વિભાજનનો ગુણધર્મનો ઉપયોગ થાય છે. કારણ કે આપણે 4 બરણીઓમાં જે કાળા કલરની વસ્તુઓ છે જુદી પાડવી હોય તો 4 બરણીમાં 3 3 છે. તો દાખલા તરીકે અહીંયા તમને b બરાબર 3 આપ્યો હોય અને c બરાબર 4 આપે તો આપણને ગુણાકાર a બરાબર 4 આપે છે. તો 3 અને 4 બીજી વસ્તુઓ છે એનો બેનો ગુણાકાર કર્યો છે આપણે a પ્લસ a ગુણ્યા ab પ્લસ ac, a ગુણ્યા b અને a ગુણ્યા c. તથા બાદબાકી કરવામાં આવે કે a કૌંસમાં b ઓછા c બરાબર ab ઓછા ac. તો હવે એનું ઉદાહરણ આપણે આપ્યું છે નીચે જુઓ કે 3 પંચમાંશ ગુણ્યા 3 ચતુર્થાંશ પ્લસ 3 4 પંચમાંશ ગુણ્યા 1 દ્વિતીયાંશ. હવે અહીં જુઓ 4 પંચમાંશ બેયમાં સામાન્ય છે તો સામાન્યને પહેલાં બહાર કાઢી લ્યો કે 4 પંચમાંશ બહાર કાઢી લીધા પછી ગુણાકારની નિશાની મૂકવાની અને જે બે વધ્યા છે 3 ચતુર્થાંશ પ્લસ 1 દ્વિતીયાંશ એને બેયનો આપણે સરવાળો કરવાનો છે. તો યાદ રાખો કે અપૂર્ણાંકમાં સરવાળો કરતા હોઈએ ત્યારે તેના છેદ સરખા હોવા જોઈએ. અહીંયા કૌંસની અંદર આપેલા અપૂર્ણાંકના છેદ સરખા નથી એટલે છેદનો લસા લેવો પડશે. તો અહીંયા છેદનો લસા 4 થાય છે. 4 અને 2નો લસા 4 એટલે 4ને 1 વડે ગુણવામાં આવે છે અને 2ને 2 વડે ગુણવામાં આવે છે. હવે જેટલા વડે ગુણવામાં આવે છે છેદને છેદ સરખો કરવા માટે એટલા વડે આપણે એને અંશને પણ ગુણવાના છે. તો હવે નીચેનું સ્ટેપ જુઓ 4/5 ગુણ્યા કૌંસની અંદર 3 + 2 છેદમાં 4. જો 1ને 2 વડે ગુણ્યા એટલે 2 × 2 થઈ ગયા, 3 × 3, 3 + 2 ના છેદમાં 4. હવે 4 પંચમાંશ ગુણ્યા એનો બેનો સરવાળો કરી અને 3 + 2 એટલે 5 મૂક્યા પછી છેદમાં 4 એમને મૂક્યા છે. તો 4 પંચમાંશ ગુણ્યા 5 ચતુર્થાંશ બરાબર 1. સામસામા છેદ ઉડી જાય તો 0 મૂકવાનો નથી પણ આપણે ત્યાં ગુણાકાર માટે 1 મૂકવાનો છે. ચાલો બાળકો હવે અહીંયા આપણે પ્રાસ્તાવિક પૂરું થાય છે. હવે આ બધા જ ગુણધર્મો છે એના વિશે તમારે પાકું કરવાનું છે અને પછી એને આધારે પાઠ્યપુસ્તકની અંદર સ્વાધ્યાય 1.1 આપેલું છે એ દાખલા આપણે ગણવાના છે અને ગુણધર્મનો ઉપયોગ કરીને જ ગણવાના છે. આપણે એમાં બીજું કંઈ કરવાનું નથી. સંખ્યા રેખા જ્યારે આવશે ત્યારે સંખ્યા રેખા ઉપર કેવી રીતે નિરૂપણ કરવામાં આવે છે એ હું તમને આગળના વિભાગની અંદર જણાવીશ. હવે ત્યાં સુધી આ બધું પાકું કરજો અને હું સ્વાધ્યાય 1.1 તમને જે કહું છું એ ગણજો. ન સમજાય તો મને પૂછજો.